बिन ब्रेकिंग, सूरत उधना बालिका उत्पीड़न मामला, उधना पुलिस को मिली सफलता, रेप का आरोपी गिरफ्तार, उन इलाके से गिरफ्तार किया गया। छेड़छाड़ करने वाला नराधम गैर मुस्लिम युवक निकला, सांचा मशीन नराधम चला रहा था, आरोपी सूरत में अकेला रहता था। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। હાલમાં જ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીના સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા કે જેમાં બે દીકરીઓની છેડતી કરતો એક વ્યક્તિ નજરે ચડ્યો હતો। એ બાબતને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને એને શોધવાની તજવીજ ચાલુ કરી દીધી હતી। આ ઘટનામાં પોલીસે જે એરિયા છે જેમાં ખૂબ જ ગલી કૂંચીઓ આવેલી છે અને બહુ બધા મોટા પ્રમાણમાં સીસીટીવી પણ નાના નાના દુકાનોમાં અને આસપાસ આવેલા છે, તો આ બધા સીસીટીવી ફૂટેજીસ ચેક કરવાના શરૂ કર્યા હતા। આ માટે અમારે વધુ ટીમની જરૂરિયાત હોવાથી ઝોન 2 પોલીસ જે છે વિસ્તાર અમારો, એમાં 5 પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને બોલાવી અને મોટા પ્રમાણમાં ટીમો બનાવી હતી। આ ટીમોની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ કામે લાગી હતી। બધાએ એક થઈ અને જે એક યુનાઇટેડ એક વેમાં આગળ કામગીરી શરૂ કરી હતી। જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન ઉપરના સીસીટીવી ચેક કર્યા હતા। લગભગ 700થી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી। જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી કૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો। એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરી અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા। આરોપી છે એનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે। એ પોતે 19 વર્ષનો છે, મજૂરી કામ કરે છે અને ઊન પાટિયામાં રહે છે। આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં, અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે। જે નજરે જૂના લોકો છે એના સ્ટેટમેન્ટ પણ અમે લઈ રહ્યા છીએ અને આરોપીને કાયદાકીય રીતના કડકમાં કડક શિક્ષા થાય અને જે દીકરીઓ છે એ લોકોને ન્યાય મળે એ માટેના અમારો પૂરો પ્રયાસ છે અને ઇન્વેસ્ટિગેશન પણ એ જ રાહે અમે આગળ વધારીશું।